નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે બહુ જ નાની એવી પણ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા સાહેબ. તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. હિન્દુ ધર્મમાં સાહેબ કહેવામાં આવે છે કે તમે તમારો કર્મનું ફળ અહીંયા ને અહીંયા ભોગવવું પડશે ને ભોગવવું પડશે. પછી એ ચાહે તમારા સારા કર્મ હોય તો સારું ફળ મળે અને ખરાબ કર્મ હોય તો તમને ખરાબ ફળ મળે. એ તો તમે બધા જાણતા જ હશો કે કર્મનું ફળ ભોગવ્યા વગર ઉદ્ધાર નથી. આ સાચી વસ્તુ છે કે કર્મનું ફળ તો ભોગવવું જ પડશે. અને અહીંયા જ છે. પણ તમને એ ખબર છે કે તમે કેટલાક એવા કર્મ કરેલા હોય છે કે જેનું ફળ કદાચ તમારા ભાઈબંધને, મિત્રને, ફેમિલીને, તમારા મમ્મી પપ્પાને, પત્નીને, સંતાનને પણ ભોગવવું પડે છે. આ કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે, પણ હા, તમારા કર્મનું ફળ તમારા પોતાને પણ ભોગવવું પડે છે. તો ચાલો એના પર આધારિત એક સ્ટોરી છે, એ તમને સંભળાવું જેથી કરીને તમને ખબર પડશે. એક ગુરુને શિષ્ય હતા. એ બહારથી આવતા હતા, એના આશ્રમે પાછા જતા હતા. ચાલતા ચાલતા ગુરુજીએ કીધું કે મારે કપડું જોઈએ છે. શિષ્યએ જોયું આજુબાજુ કંઈ કપડું તો હતું નહીં, કારણ કે વેરાન રસ્તો હતો, જંગલ જેવા રસ્તાનો. શિષ્યએ એના જબ્બાનું કપડું ફાડી અને ગુરુજીને આપી દીધું. ગુરુજીએ એ કપડું એના થેલામાં રાખીને ચાલતા થયા. ચાલતા ચાલતા આગળ જોયું તો એક બળદગાડું છે એ ઢાળ ઉપર જતું હતું. બળદગાડું ઢાળ ઉપર જતું હતું. એમાં એ પથ્થર એના થ્રુ જે એક હૈલો હતો એ દોડતો 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 નીચે આવ્યો. નીચે આવી અને ગુરુજીના પગ ઉપર જોરથી ફટકાણો અને ગુરુજીને લોહી નીકળવા માંડ્યું. ગુરુજી કે લોહી નીકળવા માંડ્યું. ગુરુજી તમે કે રહ્યો, હું બાજુના ગામમાં દોડીને ઔષધિ લેતો આવું. વિચારે છે મારા ગુરુજી બહુ હોશિયાર છે કે પહેલેથી જ ખબર હતી કે પથ્થર વાગવાનો છે, કપડું પહેલેથી જ લાવીને રાખી દીધું. ફટાફટ શિષ્ય ગામમાં જઈને ઔષધિ લાવ્યો. ઔષધિ લાવી અને પાટો બાંધી દીધો. પછી બે ગુરુ શિષ્ય ચાલતા ચાલતા આશ્રમે પહોંચ્યા. ગુરુ માતા જોવે છે કે એમના પતિને એટલે કે ગુરુજીને વાગ્યું છે, જોવે છે. હવે થાય છે એવું કે શિષ્યએ જે પગમાં વાગ્યું હોય છે ને એ પગમાં પાટો ન બાંધતા બીજા પગમાં પાટો બાંધી. ગુરુ માતાને ગુસ્સો આવે છે. ખબર નથી પડતી કે તને જે વાગ્યું છે યા તો પાટો બાંધ્યો જ નથી અને તે બીજા પગે પાટો બાંધી દો. શિષ્ય કહે છે ગુરુ માતા મને ખબર નથી, હું ગભરાઈ ગયેલો અને મેં જલદમાં બીજા પગમાં પાટો બાંધી દીધો. કે ગુરુ પણ શિષ્યનો પક્ષ લેતા. હા કે અચાનક જ પથ્થરો ઉપરથી પડ્યો અને વાગી ગયો મને. હવે ગામમાંથી ઔષધિ લઈ અને ફટાફટ બાંધવા માંડ્યો. એ પણ એટલો ગભરાઈ ગયેલો હતો કે મારા ગુરુજીને બહુ વધારે વાગી ગયું છે. એ ગભરામણમાં પાટો એ બીજા પગમાં બાંધી દીધો. ગુરુ માતા એવું થોડું હોય કે આટલી બુદ્ધિ ન હોય કે જે પગમાં વાગ્યું છે એ પગમાં પાટો બાંધી, બીજા પગમાં પાટો બાંધી દીધો. ગુરુજી તું કે એને વઢમાં કે એ મારો શિષ્ય છે ને એને ગભરામણમાં આવું થઈ ગયું કે
એનો પક્ષ લેતા, એને બચાવતા શિષ્યને. પછી ગુરુ માતાએ ગુરુજીને પાટા પીંડા કરીને વ્યવસ્થિત બેઠા કે ગુરુજી, તમે તો કહેતા હતા ને કે જીવનમાં બધાય કર્મોની સજા તમે ભોગવી લીધી છે, હવે કોઈ પણ સજા મારી માટે બાકી નથી કે, તો આ તમને શું થયું કે? ગુરુજી કે બેટા, જ્યારે બળદગાડું હાલતું હતું અને પથ્થરો નીચે પડ્યો ને, એ પથ્થરો તારા માટે નીચે હતો અને પથ્થરો તને વાગવાનો હતો. એ વાગીને એટલો જોરથી વાગવાનો હતો કદાચ તું જિંદગીભર અપંગ થઈ જાય, તારો પગ કાપવો પડે અને તારી જિંદગી બરબાદ થઈ જાય. એ બધું મેં જોઈ લીધું હતું, એટલે એ પથ્થરો મેં મારા ઉપર લીધો અને મને વાગ્યું. જો તારી જિંદગી આવી નાની ઉંમરમાં બરાબર થઈ જાય તો તું ભવિષ્યમાં શું કરે? અને તારું જે પગ કાપવાનો થાત અને તને પીડા એટલી બધી થાત, અને ગુરુની ફરજ આવે છે કે ગુરુ જ્યાં સુધી હોય ત્યાં સુધી શિષ્યને કંઈ થવાનું નહીં. હવે તારું કર્મ જે મારામાં લીધું મેં, એટલે હું એક પાપનો ભાગીદાર બન્યો કે તને જે સજા મળવાની હતી એ સજા મેં લીધી. એના માટે મેં તને બીજો પગ ધરી દીધો કે જે પગમાં વાગ્યું હતું એ પગ ન ધર્યો, અને બીજો પગ ધરી દીધો કે જેમાં કંઈ થયું જ નહોતું. અને તું એટલો ગભરાયેલો હતો કે એમાં પાટો પાડી દીધો. હું ખુલ્લા પગે, લોહી વહેતું હતું, એ પગે ચાલતા ચાલતા આપણે આપણા આશ્રમે પહોંચ્યા. એટલે જે મેં તારું બચાવ કર્યો હતો એ કર્મનો ફળ મેં ભોગવી લીધું. હવે કોઈ ફળ બાકી રહેતું નથી. તને જે બચાવ કર્યો હતો એ મારી ભૂલ હતી, પણ છતાં એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા આ પાટો ન બાંધ્યો, લોહી નીકળવા દીધું. એક કર્મનું પણ ફળ મેં ભોગવી લીધું છે, જે મેં તને બચાવ્યું. આ સાંભળી શિષ્ય ખૂબ જ રડવા માંડ્યો અને ગુરુજીના પગમાં માથું રાખીને ખૂબ રડવા માંડ્યો. ગુરુ કે બેટા શાંત થઈ ગયા. આ વાર્તા ઉપરથી એક શીખ તો જરૂર મળે છે સાહેબ, કે તમે જે કર્મ કરો છો એનું ફળ કદાચ તમારા પોતાનાને પણ ભોગવવું પડે. એટલે પોતાના એટલે ભાઈ બહેન, ભાઈબંધ દોસ્તાર, સગાવાલા, પતિ પત્ની, સંતાન, મા બાપ, આ બધાય સાહેબ તમારા આજુબાજુ જે રહેતા હોય ને, તમારી સાથે રહેતા હોય, એ બધા જ આવી ગયા છે. એટલે કર્મ કરવામાં ખાસ કરીને ધ્યાન રાખજો. શક્ય હોય ત્યાં સુધી ખરાબ કર્મ કોઈ દિવસ ન કરતા. એવું હોય કુદરત નક્કી કરે છે સાહેબ. આ તો આજ સુધી કોઈ નક્કી નથી કરી શક્યું કયા કર્મનું કેવું ફળ મળશે. પણ એ સાચી વસ્તુ છે કે સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ. જ્યારે પણ કરો ત્યારે સારા કર્મ કરો, કોઈના દુઃખમાં ભાગ લ્યો, ભગવાન તમારું ભલું કરશે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જરૂર ને જરૂર શેર કરજો. અને વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.